વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ન્યુક્લિયર બળો છે તેના વિશેની સમજૂતી ટૂંકમાં સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું તે પ્રમાણે સરેરાશ દળ ધરાવતા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોટાઇડ બંધન ઉર્જા EBN લગભગ અચળ છે અને એ 8 મિલિયન EVની આસપાસમાં છે. એટલે કે સરેરાશ દળ ધરાવતા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોટાઇડ બંધન ઉર્જા લગભગ 8 મિલિયન EV છે, જે પરમાણુઓમાં બંધન ઉર્જા કરતાં ઘણી વધારે છે. પરમાણુમાં બંધન ઉર્જાનું મૂલ્ય ખૂબ નાના છે, એ ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમના છે, જ્યારે આ ન્યુક્લિયસ માટે બંધન ઉર્જાનું જે મૂલ્ય છે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમમાં છે. એટલે પરમાણુમાં બંધન ઉર્જા કરતાં ન્યુક્લિયસમાં બંધન ઉર્જા ઘણી વધારે છે. આથી ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનને જકડી રાખનારું કોઈ બળ એ તદ્દન જુદા જ પ્રકારનું પ્રબળ આકર્ષણ બળ હોવું જોઈએ. તમે જોઈ શકો છો કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન એટલે કે ન્યુક્લિયોન્સ હોય છે. હવે પ્રોટોન તો એકબીજાને અપાકર્ષે છે, કારણ કે વિદ્યુતીય અપાકર્ષણ બળ લાગે છે. તેમ છતાં આ પ્રોટોન વચ્ચે લાગતા અપાકર્ષણ બળની ઉપરવટમાં જઈને પ્રોટોન અને ન્યુટ્રોનને નાના ન્યુક્લિયર કદમાં જકડીને રાખે તેટલું પ્રબળ બળ હોવું જોઈએ. પ્રોટોન તો એકબીજાને અપાકર્ષશે, ન્યુટ્રોન તો તટસ્થ છે, એટલે એની વચ્ચે કોઈ વિદ્યુતીય બળ લાગવાનું નથી. પણ પ્રોટોન છે એ તો વીજભાર ધરાવે છે, આથી પ્રોટોન વચ્ચે વિદ્યુતીય અપાકર્ષણ બળ લાગશે. તેમ છતાં ન્યુક્લિયસનું જે નાનું કદ છે એ કદમાં આ પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખનારું જે બળ હશે એ ખૂબ પ્રબળ હોવું જોઈએ. આવા લઘુ અંતરીય જે બળ છે તેને ન્યુક્લિયર બળ કહેવાય છે. એટલે આવા લઘુ અંતરીય પ્રબળ બળ એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, જે ન્યુક્લિયસમાં ન્યુટ્રોન પ્રોટોન બંનેને જકડીને રાખે છે. આવા ન્યુક્લિયર બળ છે તેના આપણે કેટલાક લક્ષણો સમજીએ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય અપાકર્ષણ બળ છે. અહીંયા વિદ્યુતભારો અહીંયા પ્રોટોન છે એટલા માટે, બાકી તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય તો આકર્ષી બળ પણ હોઈ શકે. પણ અહીંયા વિદ્યુતભારો વચ્ચે લાગતું જે કુલંબ બળ છે અને દળો વચ્ચે લાગતું જે ગુરુત્વીય બળ છે એના કરતાં આ જે ન્યુક્લિયર છે એ બળ ઘણું પ્રબળ છે. તો વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબ બળ અને દળ વચ્ચે લાગતું ગુરુત્વ બળ એના કરતાં ન્યુક્લિયર બળ ઘણું વધારે પ્રબળ છે. અને ન્યુક્લિયર બળ ઘણું પ્રબળ છે તો એ ન્યુક્લિયસને બંધિત રાખનાર બળને ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન વચ્ચે લાગતા કુલંબીય અપાકર્ષણ બળ પર પ્રભુત્વ સ્થાપિત કરવું પડે છે. એટલે કે ન્યુક્લિયર બળ છે એ ઘણું વધારે છે અને આ પ્રોટોન જે છે એની વચ્ચે લાગતું જે કુલંબીય અપાકર્ષણ બળ છે એના કરતાં વધારે પ્રભુત્વ ધરાવતું બળ હોવું જોઈએ. જ્યારે ન્યુક્લિયર બળ એ કુલંબ બળ કરતાં ઘણું વધારે પ્રબળ હોય ત્યારે જ આવું થાય, તે સિવાય આવું શક્ય નથી. અને ગુરુત્વ બળ છે એ તો કુલંબ બળ કરતાં પણ ઘણું નિર્બળ છે. એટલે અહીંયા આપણે એમ સમજી શકીએ છીએ કે ન્યુક્લિયર બળ એ ગુરુત્વ બળ અને કુલંબ બળ કરતાં ઘણું વધારે પ્રબળ છે. બીજો મુદ્દો આમાં સમજીએ આપણે અહીંયા કે બે ન્યુક્લિયન વચ્ચેનું જે ન્યુક્લિયર બળ છે એ તેમની વચ્ચેના કેટલાક ફેમ્ટોમીટર કરતાં વધુ અંતર માટે ઝડપથી ઘટીને શૂન્ય થાય. તમે જોઈ શકો છો કે અમુક ફેમ્ટોમીટર કરતાં વધારે અંતર માટે આવા બળો ઝડપથી ઘટીને શૂન્ય થઈ જાય છે. તો આ કારણે મધ્યમ કે મોટા કદના ન્યુક્લિયસ હોય એના બળોની સંતૃપ્તતા થાય છે, જે ન્યુક્લિયોટાઇડ બંધન ઉર્જાના અચળત્વ માટેનું કારણ છે. તો બે ન્યુક્લિયન વચ્ચેનું ન્યુક્લિયર બળ એ તેમની વચ્ચેના કેટલાક ફેમ્ટોમીટર કરતાં વધુ અંતર માટે ઝડપથી ઘટીને શૂન્ય થઈ જાય છે. આના કારણે મધ્યમ કે મોટા કદના ન્યુક્લિયસમાં બળોની સંતૃપ્તતા થાય છે, જે ન્યુક્લિયોટાઇડ બંધન ઉર્જાના અચળત્વ માટેનું કારણ છે. આકૃતિમાં આપણે બે ન્યુક્લિયન વચ્ચેની જે સ્થિતિ ઉર્જા હોય એ સ્થિતિ ઉર્જાનો અંતરના વિધેય તરીકેનો આલેખ દર્શાવેલ છે. અહીં તમે જોઈ શકો છો લગભગ 0.8 ફેમ્ટોમીટર એટલે કે ફર્મી કરતાં ઓછા અંતરો માટે તે અપાકર્ષી પ્રકારનું બળ છે. એટલે જો બે ન્યુક્લિયન વચ્ચેનું અંતર એ 0.8 ફેમ્ટોમીટર કરતાં વધારે હોય ઓછું હોય તો એના માટે આવા બળો છે એ અપાકર્ષી પ્રકારના છે. જ્યારે 0.8 ફેમ્ટોમીટર કરતાં વધુ અંતર માટે અમુક અંતર સુધી જ આવા બળો આકર્ષી પ્રકારના હોય છે. તો 0.8 ફેમ્ટોમીટર કરતાં વધુ અંતર અમુક ફેમ્ટોમીટર અંતર સુધી જ આવા બળો આકર્ષી પ્રકારના છે. જ્યારે 0.8 ફેમ્ટોમીટર કરતાં ઓછા અંતર માટે આવા ન્યુક્લિયન વચ્ચે લાગતા બળો છે તે અપાકર્ષી પ્રકારના છે. એનો મતલબ કે ન્યુક્લિયર બળ છે એ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું બળ છે. ફરીથી 0.8 ફેમ્ટોમીટર કરતાં વધુ અંતર માટે આ બળો આકર્ષી પ્રકારના છે, જ્યારે 0.8 ફેમ્ટોમીટર કરતાં ઓછા અંતર માટે આવા બળો અપાકર્ષી પ્રકારના છે. આગળ જોઈએ કે ભાઈ ન્યુટ્રોન વચ્ચે
પ્રોટોન વચ્ચે અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચેનું જે આવું ન્યુક્લિયર બળ છે ને એ લગભગ સમાન છે. એટલે એવું ન કહી શકાય કે ન્યુટ્રોન વચ્ચે વધુ બળ લાગે છે ન્યુક્લિયર બળ ને પ્રોટોન વચ્ચે ઓછું લાગે છે, એવું ન કહી શકાય. પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય કે પ્રોટોન ન્યુટ્રોન હોય, ટૂંકમાં ન્યુક્લિયોન્સ વચ્ચે લાગતું આવું ન્યુક્લિયર બળ એ લગભગ સમાન છે અને આ ન્યુક્લિયર બળ વિદ્યુતભાર પર આધારિત નથી. કુલમના નિયમ કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમથી વિરુદ્ધમાં એટલે કે એના વિપરીતમાં ન્યુક્લિયર બળનું કોઈ સરળ ગાણિતિક સ્વરૂપ નથી. કુલમ બળ માટે તમે જાણો છો કે F બરાબર K(Q1 Q2) upon r² પ્રમાણે તમે બળને શોધી શકો. અને ન્યૂટનનો ગુરુત્વાકર્ષણના નિયમમાં G m1 m2 upon r² પ્રમાણે તમે ગુરુત્વ બળ છે એ પણ શોધી શકો. આ બંને માટે સરળ ગાણિતિક સૂત્રો છે, પણ ન્યુક્લિયર બળ માટે આવું કોઈ સરળ ગાણિતિક સ્વરૂપ નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે રેડિયો એક્ટિવિટીની ઘટના સમજીએ. રેડિયો એક્ટિવિટીની શોધ એ બેક્વેરેલ નામના વૈજ્ઞાનિકે આકસ્મિક રીતે જ કરી હતી. બેક્વેરેલ નામના વૈજ્ઞાનિક છે એ જ્યારે દ્રશ્ય પ્રકાશને રાસાયણિક સંયોજનો પર આપાત કરીને પ્રસ્ફુરણ અને પશ્ચાતસ્ફુરણ છે એનો અભ્યાસ કરતા હતા, તે દરમિયાન તેણે એક રસપ્રદ ઘટનાનું અવલોકન કર્યું. તેણે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટના કેટલાક ટુકડાઓ પર દ્રશ્ય પ્રકાશ આપાત કરી અને તેને કાળા કાગળમાં વીંટાળીને તે પેકેટને એક સિલ્વરના ટુકડા દ્વારા ફોટોગ્રાફિક પ્લેટથી અલગ કરીને મૂક્યું. કેટલાક કલાક આ પ્રમાણે રહેવા દઈ અને ત્યાર પછી આ ફોટોગ્રાફિક પ્લેટને ડેવલપ કરવામાં આવી. તો આ ડેવલપ કરતાં જોયું કે પ્લેટ પર એટલે કે ફોટોગ્રાફિક પ્લેટ જે છે તેના પર કાળાશ જણાય. તો આ કાળાશ છે એ સંયોજનમાંથી ઉત્સર્જન પામેલા કોઈ વિકિરણને લીધે હોવી જોઈએ, જે કાળા કાગળ અને ચાંદી બંનેને ભેદી શક્યું. કારણ કે બેક્વેરેલે છે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટના ટુકડાને કાળા કાગળમાં વીંટાળ્યું હતું, ત્યાર પછી તેને સિલ્વરના ટુકડા દ્વારા ફોટોગ્રાફિક પ્લેટથી અલગ કર્યું હતું. એટલે જે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર કાળાશ જણાય એ કાળાશ છે એ આ સંયોજનમાંથી ઉત્સર્જન પામેલા કોઈક વિકિરણને લીધે જ હોવી જોઈએ, જેણે આ કાળો કાગળ અને આ જે સિલ્વર છે ચાંદી એ બંનેને ભેદી નાખી અને ફોટોગ્રાફિક પ્લેટ પર અસર ઉપજાવી હતી. ત્યારબાદ થયેલા પ્રયોગો પરથી એવું જાણવા મળ્યું કે રેડિયો એક્ટિવિટી એ ન્યુક્લિયર ઘટના છે, એટલે કે આવા જે વિકિરણો ઉત્સર્જન પામે છે ન્યુક્લિયસમાંથી આવે છે, એ ન્યુક્લિયર ઘટના છે, જેમાં કોઈક એક અસ્થાયી ન્યુક્લિયસ છે ક્ષય પામે છે. આને રેડિયો એક્ટિવ ક્ષય કહે છે. કુદરતમાં 3 પ્રકારના રેડિયો એક્ટિવ ક્ષય થતા હોય છે, જેમાં આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગેમા ક્ષય છે. આલ્ફા ક્ષય છે એમાં હિલિયમનું ન્યુક્લિયસ ઉત્સર્જન પામે છે. બીટા ક્ષયની અંદર ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન ઉત્સર્જન પામે છે, અને ગેમા ક્ષય કે જેમાં ઉચ્ચ ઉર્જા ધરાવતા ફોટોનનું ઉત્સર્જન થાય છે. આમ આ ઘટના એ રેડિયો એક્ટિવિટીની ઘટના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ સમજીએ. પરીક્ષાની દ્રષ્ટિકોણથી આ ખૂબ જ અગત્યનો નિયમ છે, એટલે અગત્યનો પ્રશ્ન સમજી શકાય. આપણે અગાઉ જોયું કે રેડિયો એક્ટિવિટીની ઘટનામાં આલ્ફા, બીટા કે ગેમાનો ક્ષય થાય છે. આલ્ફાના ક્ષયમાં હિલિયમનું ન્યુક્લિયસ ઉત્સર્જન પામે, બીટાના ક્ષયમાં ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય, અને ગેમા ક્ષયમાં ઉચ્ચ ઉર્જા ધરાવતા ફોટોનનું ઉત્સર્જન થાય છે. તો જ્યારે આલ્ફા, બીટા કે ગેમાનો ક્ષય થાય ત્યારે કોઈ રેડિયો એક્ટિવ નમૂનો છે એમાં એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એ તે નમૂનામાં રહેલા ન્યુક્લિયસની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. ફરીથી, આલ્ફા, બીટા કે ગેમાનો ક્ષય પામતા કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એ તે નમૂનામાં રહેલા ન્યુક્લિયસની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. જો નમૂનામાં રહેલા ન્યુક્લિયસની સંખ્યા n હોય અને તેમાંથી ડેલ્ટા n જેટલા ન્યુક્લિયસ છે ડેલ્ટા t સમયમાં વિભાજન પામતા હોય, તો ડેલ્ટા n અપોન ડેલ્ટા t ચલે છે n. એટલે આ જે છે એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યાનો દર આપેલો અહીંયા, અને આ કુલ ન્યુક્લિયસની સંખ્યા છે. એટલે ડેલ્ટા n અપોન ડેલ્ટા t ચલે છે n. જો ચલન દૂર કરીએ તો અચળાંક મુકાય તો ડેલ્ટા n અપોન ડેલ્ટા t બરાબર લેમડા n, જ્યાં લેમડાને વિભાજન પામતા તત્વનો રેડિયો એક્ટિવ અચળાંક અથવા રેડિયો એક્ટિવ ક્ષય નિયતાંક અથવા વિભાજન અચળાંક પણ કહેવામાં આવે છે. હવે ડેલ્ટા t સમયમાં નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યાનો ફેરફાર dn કહીએ તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા n છે. માઇનસ એટલા માટે કે અહીંયા ન્યુક્લિયસો વિભાજન પામતા જાય છે, એટલે આવી ન્યુક્લિયસની સંખ્યા છે એ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે. આથી ડેલ્ટા t ટેન્સ ટુ 0 લક્ષ લઈએ આપણે, તો એમાં લક્ષમાં nના ફેરફારનો જે દર છે એ આપણે આમ લખી શકીએ. અહીંયા લિમિટ લઈ લઈએ, લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0, તો આ પદ તમે જાણો છો dn અપોન dt થઈ જશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા n. હવે
આ પદમાં એન છેદમાં જવા દઈએ અને ડીટીને ગુણાકારમાં લઈ જઈએ તો dn અપોન n ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા ડીટી. બંને બાજુ સંકલન કરીએ તો સંકલનની લિમિટ છે એ n0 થી n લઈએ. શરૂઆતમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0 હોય અને ડેલ્ટા ટી સમય બાદ ધારો કે n હોય તો આ n0 થી n જેટલું સંકલન લઈએ આપણે. dn અપોન n બરાબર માઇનસ લેમ્બડા અને સંકલનની લિમિટ સમયની કહીએ t0 એટલે પ્રારંભિક સમયથી t સમય સુધી વિભાજન થયું હોય તો આપણે લિમિટ t0 થી t મૂકીએ. ટૂંકમાં t0 સમયે ન્યુક્લિયસની સંખ્યા n0 છે અને t સમયે તે n છે એટલે અહીંયા સંખ્યાની લિમિટ n0 થી n લઈએ, સમયની લિમિટ t0 થી t લઈએ. હવે 1 અપોન n dnનું સંકલન તમે જાણો છો ln n થશે. લિમિટ n0 થી n બરાબર માઇનસ લેમ્બડા અને ડીટીનું સંકલન છે t થશે t0 થી t. હવે લિમિટ મૂકી દઈએ તો ln n પહેલાં અપર લિમિટ મૂકાશે પછી લોઅર લિમિટ મુકાય એટલે ln n માઇનસ ln n0 બરાબર માઇનસ લેમ્બડા t માઇનસ t0. હવે તમે જોઈ શકો છો કે આ સમીકરણ છે lnમાં બાદ બાકી છે એટલે એને ભાગાકારમાં લખી શકાય એટલે ln n અપોન n0 બરાબર માઇનસ લેમ્બડા કાઉન્સમાં t માઇનસ t0. હવે ધારી લો કે અહીં n0 છે એ કોઈ યાદચ્છિક t0 સમયે નમૂનામાં રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા છે અને n એ તે પછી કોઈ t સમયે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા છે. તો આમાં t0 બરાબર પ્રારંભિક ધારો કે t0 બરાબર 0 મૂકી દઈએ તો આ પદ છે એ આ પ્રમાણે થશે ln n અપોન n0 બરાબર માઇનસ લેમ્બડા t. t0 બરાબર 0 થયું. હવે ln છે અહીંથી કાઢી નાખીએ તો સામેનું પદ ઈના ઘાતમાં લખાય એટલે આપણે n અપોન n0 બરાબર e રેસ ટુ માઇનસ લેમ્બડા t લખીએ. n ને કરતાં બનાવી દઈએ તો n0 ગુણાકારમાં જશે તો n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા t. આ જે સમીકરણ છે એ સમીકરણને રેડિયોએક્ટિવ વિભંજનનો ચર ઘાતાંકીય નિયમ કહેવાય. ઘાત છે એ સમય સાથે બદલાય છે એટલે એને ચર ઘાતાંકીય કહેવાય. તો આજે n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા t છે એને રેડિયોએક્ટિવ વિભંજનનો ચર ઘાતાંકીય નિયમ કહેવાય. અને આ નિયમ દર્શાવે છે કે જેમ સમય પસાર થતો જાય તેમ રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા ચર ઘાતાંકીય નિયમ અનુસાર ઘટતી જાય છે. ઋણ નિશાની છે ઘટાડો બતાવે છે એટલે ચર ઘાતાંકીય રીતે ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે. અને આકૃતિ જે છે એમાં આપણે રેડિયોએક્ટિવ તત્વો માટે સંખ્યા n વિરુદ્ધ સમય tનો આલેખ દર્શાવેલો છે અને આ જે વક્ર છે તેને ક્ષય વક્ર કહેવાય. અહીંયા વક્ર જે બતાવ્યો છે એ ક્ષય વક્ર કહેવાય. ચર ઘાતાંકીય રીતે ન્યુક્લિયસની સંખ્યા ઘટે છે એટલે n વિરુદ્ધ tનો આલેખ આપણને આ રીતે મળશે વક્ર અને આવા વક્રને ક્ષય વક્ર કહે છે. તો આ જે છે n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા t એ રેડિયોએક્ટિવ વિભંજનનો ચર ઘાતાંકીય નિયમ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે રેડિયોએક્ટિવ તત્વોના વિભાજન દર છે તેની વ્યાખ્યા અને તેનું સૂત્ર મેળવીએ. તો વિભંજન દર એટલે શું? તો કે કોઈ રેડિયોએક્ટિવ નમૂનાનો કુલ વિભંજન દર r એ એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા છે. આમ પણ કહી શકો કે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એટલે એ રેડિયોએક્ટિવ નમૂનાનો કુલ વિભંજન દર. અને વિભંજન દર છે એને r વડે દર્શાવીએ તો r એટલે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એટલે વિભંજન દર છે. ધારી લઈએ આપણે કે ધારો કે ડીટી સમયગાળામાં મપાયેલા વિભંજનની સંખ્યા ડેલ્ટા n છે. તો આ પરથી આપણે એમ કહી શકીએ કે dn બરાબર માઇનસ ડેલ્ટા n, જે આપણે આગળના સવાલમાં પણ સમજી ગયા. તો ડીટી સમયગાળામાં મપાયેલા વિભંજનની સંખ્યા ડેલ્ટા n હોય તો એના પરથી આપણે dn બરાબર માઇનસ લેમ્બડા માઇનસ ડેલ્ટા n લખી શકીએ. અને ઋણ નિશાની તમે જાણો છો કે આવા ન્યુક્લિયસની સંખ્યા સમય સાથે ઘટતી જાય છે એટલે આપણે માઇનસ લખીએ છીએ. અને આના પરથી આપણે વિભંજન દરની જે વ્યાખ્યા આપી કે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એટલે વિભંજન દર છે. તો વિભંજન દર r બરાબર dn અપોન dt થશે. પણ આવા ન્યુક્લિયસની સંખ્યા સમય સાથે ઘટતી હોવાથી આપણે નિશાની ઋણ લખીએ છીએ એટલે વિભંજન દર r બરાબર માઇનસ dn અપોન dt. આમ વિભંજન દર એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા છે. હવે આપણે રેડિયોએક્ટિવ ક્ષય માટે ચર ઘાતાંકીય નિયમ આગળ મેળવી ગયા અને એ મુજબ આપણે જોયું કે n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા t છે. એટલે કે આવા ન્યુક્લિયસની સંખ્યા સમય સાથે ચર ઘાતાંકીય રીતે ઘટતી
જાય છે તો રેડિયોએક્ટિવ ક્ષયના સર્ગાતંકીય નિયમ મુજબ n બરાબર n0 e−λ t, જેને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે આ સમીકરણ 2 છે એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા સમયની સાપેક્ષે વિકલન થશે એનનું તો dn/dt થશે. n0 તો અચળ છે કારણ કે પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા છે એટલે n0 અચળ. e−λt નું વિકલન છે એ e−λt થાય અને આ -λt છે એનું વિકલન -λ થશે. આથી આપણે e−λt નું વિકલન -λ e−λt લખાય. તો dn/dt ઇઝ ઇક્વલ ટુ n0 -λ e−λt. હવે આ ઋણ નિશાની જે છે એ સામે આપી દો આ બાજુ તો -dn/dt બરાબર n0 e−λt થશે. પણ આપણે જાણીએ છીએ -dn/dt બરાબર તો વિભંજન દર r છે એટલે વિભંજન દર r બરાબર n0 e−λt થશે. માટે r બરાબર r0 e−λt, જ્યાં r0 બરાબર n0 છે. અહીંયા r0 શું છે તો કે t બરાબર 0 સમય વિભંજનનો દર છે એટલે પ્રારંભિક વિભંજનનો દર r0 વડે દર્શાવેલો છે. તો r બરાબર r0 e−λt, જ્યાં r0 બરાબર n0 છે અને t બરાબર 0 સમય વિભંજનનો દર છે. હવે t બરાબર 0 સમય વિભંજનના દરને r0 વડે દર્શાવીએ અને જો t સમય વિભંજનનો દર r હોય તો તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n હોય તો તેમની વચ્ચેનો જે સંબંધ છે એ આપણે r બરાબર n વડે લખી શકીએ. એટલે જેમ t બરાબર 0 સમય વિભંજનનો દર r0 બરાબર n0 છે એમ t સમય વિભંજનનો દર છે એ r બરાબર n છે, જ્યાં n એ t સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે. અહીંયા n0 છે એ t બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા હતી. અહીંયા n એ t સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે. તો આમ t સમય વિભંજનનો દર અને તે સમયે અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા n હોય તો r બરાબર n થશે. હવે કોઈ નમૂનામાં રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા n જે છે તેને બદલે આપણે તે નમૂનાનો વિભંજન દર છે એ વધુ પ્રત્યક્ષ રીતે માપી શકીએ છીએ. એટલે આ વધુ પ્રત્યક્ષ રીતે માપી શકાય તેવી રાશિ છે તેને એક્ટિવિટી એવું વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે. એટલે વિભંજનનો દર કહીએ કે એક્ટિવિટી કહીએ બંનેનો અર્થ એક જ છે. તો r બરાબર n. હવે એક્ટિવિટી છે એનો એકમ એ વૈજ્ઞાનિક બેકવેરલના યાદમાં અપાયેલો SI એકમ એ બેકવેરલ છે જેને આપણે BQ વડે દર્શાવીએ છીએ. એટલે રેડિયો એક્ટિવિટીનો SI એકમ તમને કહેવામાં આવે તો બેકવેરલ લખવું, જે બેકવેરલ નામના વૈજ્ઞાનિકની યાદમાં અપાયેલો છે. તો પ્રશ્ન એવો થાય કે એક બેકવેરલ એટલે શું? જો કોઈની એક્ટિવિટી એક બેકવેરલ હોય તો એક બેકવેરલ એટલે શું? તો કે જે પદાર્થમાં દર 1 સેકન્ડ દીઠ એક વિભંજન થાય તે પદાર્થની એક્ટિવિટીને એક બેકવેરલ કહેવાય. ફરીથી, જે પદાર્થમાં દર 1 સેકન્ડ દીઠ એક વિભંજન થાય તે પદાર્થની એક્ટિવિટીને એક બેકવેરલ કહેવાય. આમ એક બેકવેરલ બરાબર એક વિભંજન પર સેકન્ડ થાય. હવે એક્ટિવિટીનો બીજો એકમ પણ મેડમ ક્યુરીના યાદમાં અપાયેલો છે અને તેને ક્યુરી કહેવાય, જેને CI વડે દર્શાવાય. તો પ્રશ્ન એવો થાય કે કોઈ પદાર્થની એક્ટિવિટી 1 ક્યુરી એટલે શું? તો કે જે પદાર્થમાં દર 1 સેકન્ડ દીઠ 3.7 × 10⁻10 વિભંજન થાય તે પદાર્થની એક્ટિવિટીને એક ક્યુરી કહેવાય. આમ એક ક્યુરી એટલે 3.7 × 10⁻10 વિભંજન પર સેકન્ડ અથવા એક ક્યુરી બરાબર 3.7 × 10⁻10 બેકવેરલ.